આજના કાર્યક્રમ વિશે? દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે અમૃત ભારત સ્ટેશન યોજના લાગુ કરીને આખા દેશમાં 103 જેટલા નવા રેલવે સ્ટેશનનો ઉદ્ધાર કરીને જીર્ણોદ્ધાર કરીને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને આ રેલવે એ ભારતની કરોડરજ્જુ છે। એકબીજા રાજ્યને એકબીજા સમાજને અને ટ્રાન્સપોર્ટેશન અને માનવ જાતિના આવન જાવન માટે સૌથી સસ્તી અને વધુ નેટવર્કને કવર કરતી આ રેલ યોજનાને સુધાર કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। અને એના અંતર્ગત આજે ગુજરાતમાં 5 સ્ટેશનો પૈકી કોસંબા રેલવે સ્ટેશન અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું પણ આજે લોકાર્પણ અહીંથી કરવામાં આવ્યું છે। આ કોસંબા રેલવે સ્ટેશન માટે 7 કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને સાથે આ કોસંબા રેલવે સ્ટેશનની આજુબાજુ 2 મોટા ફ્લાયઓવર બ્રિજ અને કોસંબા ફૂટ ઓવર બ્રિજ પણ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે। અને કોસંબાથી ઉમરપાડા રેલવે લાઇન જે 467 કરોડની મંજૂર કરવામાં આવેલી એના 30 કિલોમીટર સુધીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અગાઉનું છે એ પણ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે, એ પણ પૂર્ણ થતા વહેલી તકે આગળ એનું કામકાજ શરૂ કરવામાં આવશે।